બે ભાઈઓ હતા, એકનું નામ કર્મવાન અને એકનું નામ ધર્મવાન. કર્મવાન કામની અંદર બહુ મહાત્મ્યનું, કામને વધારે પ્રધાનતા રાખે, અને ધર્મવાન ધર્મના બહુ કાર્ય કરે, ધાર્મિક કાર્ય બહુ કરે. ઘટના એવી ઘટી કે એક દિવસે સંતો આવ્યા અને સંતોની પધરામણી કરવા માટે ધર્મવાન પોતાના ઘરે લાવવાનો હતો. કર્મવાને ચોખ્ખી ના પાડી કે જો ભાઈ લાવતો ને, ખાલી ફોકટનું મગજમારી થઈ જાય. આ બાવા લોકોને આપણે છત્રીનો આંકડો ચાલતો છે. બાવા લોકોની સાથે આપણું પડતું નથી, એ તું બોલાવતો જ ન. આવું ધર્મવાનને કર્મવાને કહ્યું, નાના ભાઈ. ધર્મવાન કે ના ના, એવું થોડી, આપણા ઘરે સંતની પધરામણી થાય તો આપણું ઘર પાવન બને. એ બધી ખોટી વાત, પાવન માવનની વાત જ નહીં કરવાની, ખોટું નહીં. પેલાને સમજાયું તો પછી એક કામ કરો, તમે મોટા ભાઈ છે એટલે તમારી વાત તો માનું, પણ હું ઉપરના રૂમમાં રહું જ્યાં સુધી પેલા આ સંતો આવે, એ આ જાય ને પછી જ મને બોલાવજો, મને વચ્ચે બોલાવતા નહીં. પછી તમે એમ કે પગે લાગો ને આ કરો ને હાર પહેરાવો, આ બધું આપણને ફાવતું નથી. આપણે નથી કરતા. આપણા ઘરે કોઈ સંત આવે તો અમુકને ન ફાવતો, અમુકને પગે લાગતા નહીં આવડે સાહેબ. અરે વાત બે હાથ જોડાવા જોઈએ, હાથનું નમન થવું જોઈએ, પગે લાગે આમ. પછી ઘણા તો આમ કરે, પછી કપરાળા બાજુ જવું પડે આપણે. 500 રૂપિયા મહિને અને 5-5 કિલો અનાજ આપે એટલે સનાતન ધર્મથી અલગ. ધર્મને જાણો નહીં ને ત્યાં સુધી ધર્મ માટે વફાદાર બનાય નહીં, અને ધર્મ માટે આપણે આપણા જીવને આપવા માટે તૈયાર ન થઈએ સાહેબ. આપણા ઋષિમુનિ લોકોએ પોતે પોતાના ધર્મને બચાવવા માટે કેટલા બલિદાન આપ્યા. એટલે ઘણાને પગે લાગતા પણ નહીં આવડે. આ પ્રમાણે વાત એ છે કે એ ધર્મવાને કર્મવાનની સાથે વાત કરી, નક્કી થઈ ગયું, બારણું બંધ થઈ ગયું. પેલા સંતો આવ્યા, ભોજન મોજન કરાવ્યું, બરાબર ચકાચક ખવડાવ્યું, લાડુ માલપુડા વગેરે. અમે પણ છેલ્લા દિવસે કઈ ને કઈ તમને ખવડાવીશું, દાળ ભાત શાક રોટલી ભાખરી. છેલ્લા દિવસે છે દાળ ભાત શાક લાપસી તો ખરી, ચિંતા નહીં. અને બાકી ભગવાનની ઈચ્છા છે. બરાબર ખવડાવ્યા અને પેલા સંતો જવાની તૈયારી કરે. તો એમાં એક જે મુખ્ય સંત હતા ગુરુ, એને કહ્યું કે તારો બીજો ભાઈ હતો તો ક્યાં છે? કે એ બધું આવું માનતો નથી, થોડું એ કર્મને પ્રધાનતા. ના ના, અમે આવ્યા છે તો મારે મળવું જ છે ને. સંત જાણે કે આપણે જેનું અન્ન ખાધું એના ઉપર ઉપકાર કર્યા વગર જવાય નહીં, એટલે એને ધર્મવાનને કહી દીધું કે જા તું જઈને કહેજે કે એ બધા જતા રહ્યા, હું સંતાઈ જાઉં બારણાની પછાડી. જેવો બારણાની પછાડી સંતાય આપેલો ભાઈ નીકળ્યો ને એને પકડી લીધો, પકડીને એની છાતી પર બેસી ગયા ને એને કીધું બોલ રામ. પેલો બોલે જિંદગીમાં રામ બોલેલો. ઘણા લોકોને રામ બોલતા. એક દિવસે એક કાકો બીમાર પડ્યો. કાકો બીમાર પડ્યો ને હવે એના દીકરાઓ કહે કે દાદા રામ બોલો, રામ. તો કે શું બોલવાનું? કે રામ બોલો. શું બોલવાનું? કે રામ બોલો. અરે પણ પેલા લોકો કે ભાઈ રામ બોલો. અરે પણ તું જે કે એ જ બોલતા નથી આવડતું. બધું બોલતા આવડે પણ રામ બોલતા આવડતું નથી. જે જગતનો વિશ્રામ જેનું નામ છે રામ, એ બોલતા નહીં આવે. એટલે પેલો પકડી લીધો અને એની પર બેસી ગયા. પછી કે રામ બોલ. પેલો જીવ બચાવવા માટે એક વાર રામ બોલ્યો. સંત ઉભા થઈ ગયા અને કીધું કે હવે છે ને તું કોઈ દિવસ કોઈ પણ પૂછે ને તો આની કિંમત ન કરતો, આની કિંમત ન કરતો. હવે મર્યો. કથા લાંબી છે પણ આપણે કનૈયાને બોલાવવાનું છે. પણ એને ફોન કર્યો, મને કીધું કે આજે વૃંદાવન વાળી ટ્રેન લેટ છે એટલે થોડું ચલાવજો. ઘટના એવી ઘટી, મૃત્યુ આવ્યું, યમના દરબારમાં હાજર થયો. ચિત્રગુપ્તે કહ્યું કે ભગવાન આ બહુ પાપી છે અને કંઈ સારું કામ નથી કર્યું, એકવાર ભગવાનનું રામનું નામ લીધેલું છે, હવે તમે કહો શું કરું? તો કે એકવાર રામનું નામ લેવાનું તો મને પણ એક્ઝેક્ટ આઈડિયા નહીં કે એને શું પુણ્ય આપવાનું. ચાલો આપણે આપણા પિતાને પૂછીએ, બ્રહ્માને. બ્રહ્મા પાસે ગયા. બ્રહ્મા પેલો કે હું આવું ખરો પણ એમ નહીં, આનું મૂલ્ય મને સરખું કેવું, અને હું ચાલીને નહીં આવું, અહીં સુધી આવી ગયો પણ હવે તમારે મને લઈ જવાનું. ચિત્રગુપ્તને યમ બેવ જણાએ પાલખી કરી એને બેસાડ્યો અંદર. બ્રહ્મા પાસે ગયા. બ્રહ્મા કે ભાઈ ખરેખર રામનું નામ તો એક નામનું શું મૂલ્ય એ મને પણ નહીં ખબર, પરંતુ એનું મૂલ્ય છે ને તો મહાદેવ કાયમ રામ રામ કરે એટલે એને ખબર, આપણે એની પાસે જઈએ.
તો પેલા યમને ચિત્રગુપ્ત કહે ભગવાન તમે પણ થોડોક સપોર્ટ આપો, કારણ કે આનું વજન બહુ છે, ઉચકાતો નથી. એટલે એને પણ સાથે ખાંડ મારી. એને પણ મહાદેવની પાસે ભગવાન કે નામ તો હું કાયમ ભગવાનનું જપું અને એના 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 નામથી જ કાશીમાં હું મુક્તિ પણ આપું, પરંતુ ખરેખર મૂલ્ય તો મને ખબર નહીં. આપણે નારાયણ પાસે જ જઈને જાણી લઈએ, સાકેત ધામમાં જ જઈએ કે રામના નામનું મૂલ્ય રામને જ પૂછીએ. તો જે લોકમાં કોઈ એમને એમ જઈ ન શકે એમાં પેલો પાલખી પર બેસીને ગયો અને પછી રામજીને પૂછવા લાગ્યો કે ભગવાનને, શિવજીએ કહ્યું કે ભગવાનને જ પૂછી લો તમે કનુભાઈ. તો કે ભગવાન તમારા એક વખત રામ બોલો એનું કેટલું એક્ઝેક્ટલી શું મળે એમાંથી? તો કે શું મળે તે તો મને પણ નહીં ખબર, મારા ભક્તો જાણે, પણ એટલું હું તને કહી શકું કે એકવાર તે રામનું નામ લીધું એમાં તને બ્રહ્માના દર્શન થયા, જગતનો તાત એવો મહાદેવ એના દર્શન થયા, અને તું સાકેત સુધી આવી શક્ય હોય, આટલું જો વેલ્યુ હોય તો હજી તારે શું જોઈએ સાહેબ? આટલું વેલ્યુ છે ભગવાનના એક નામનું. એટલે શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ. આવું નામનો મહિમા અજામિલની કથા આપણને શીખવે છે. ભગવાનનું નામ લેવાથી જીવનો કલ્યાણ થાય છે.